માંગરોળ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે માંગરોળના માનખેત્રા ગામે 11 કેવીના 2 વીજ પોલ તૂટતા ગ્રામ્ય વિસ્તારની લાઇટ બંધ થઈ હતી. માનખેત્રા ગામે રોડ પર એક ઝાડ વીજ પોલના વાયર પર પડતા 2 વીજ પોલ તૂટ્યા હતા. આથી ગ્રામ્ય વિસ્તારમાં લાઇટ બંધ થઈ હતી. માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કગટિયા દ્વારા પીજીવીસીએલના અધિકારીઓ અને જાણ કરી તત્કાલ પોલ ઊભા કરવાની કામગીરી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત માંગરોળ શહેરમાં ભારે વરસાદને કારણે એક લીમડાનું તોતિંગ ઝાડ ઓટો રિક્ષા ઉપર પડ્યું હતું. સદનસીબે જાનહાનિ ટળી હતી અને રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો છે. માંગરોળના જૂના બસ સ્ટેશન નજીક આવેલ એક ઝાડ વરસાદના કારણે અચાનક એક રિક્ષા ઉપર પડ્યું હતું. આ ઝાડ રસ્તા ઉપર પડતા તેને ખસેડવા અને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી માંગરોળ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી.